મહુવા પહોંચી ગયા છીએ અને અહીંયાથી આપણે ભવાની માતાના મંદિર જવાનું છે। તો આ મેઘદૂત સિનેમા જ્યાં જૂનું બસ સ્ટેન્ડ પહેલાં હતું ત્યાં આપણે છીએ। અહીંયાથી ખારના જાપે જઈશું, ત્યાંથી રિક્ષા મળશે। ભવાની જવા માટે ખારના જાપે જવું પડે, ત્યાંથી રિક્ષાઓ શટલ ફેરા મારતી હોય છે। તો આપણે ખારના જાપે આવી ગયા, રિક્ષા પણ મળી ગઈ છે અને આપણે ભવાની મંદિર જવા માટે રવાના થયા છીએ। તો આ રસ્તો છે ભવાની માતાના મંદિર જવાનો। બાજુમાં નાળિયેરીના ઝાડ છે, સરસ મજાનું દ્રશ્ય છે અને ભવાની મંદિર આપણે જઈ રહ્યા છીએ। વચ્ચે એક નદી આવે છે, સરસ મજાની નદી છે। જુઓ નદીનો પણ નજારો તમે। નદીનો આ પુલ ઉપરથી અત્યારે રિક્ષા પસાર થાય છે। આ નદી છે। ધીરે ધીરે નદી પસાર કરી આપણે ભવાની માતાના મંદિર તરફ જઈ રહ્યા છીએ। ભવાની માતાના મંદિર પહોંચી ગયા છીએ। આ પ્રવેશ દ્વાર છે। અહીંયાથી મંદિર જવાનો રસ્તો છે। બંને બાજુ આ રીતની દુકાનો છે જ્યાં પ્રસાદ, નાળિયેર, ફૂલમાળા વગેરે વસ્તુ મળે છે। આ બધી દુકાનો રસ્તાની બંને બાજુ આવેલી છે। દરિયા કિનારે ભવાની માતાનું મંદિર છે। ધીરે ધીરે આપણે આગળ જઈ રહ્યા છીએ। જય ભવાની અન્નક્ષેત્ર કતપર એવું લખેલું છે। અહીંયા અન્નક્ષેત્ર છે જ્યાં આપણે બપોરનો ભોજન પ્રસાદ લઈશું। જો ભવાની તમે આવો તો અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા છે। તો અહીંયા આપણે માતાજીનો પ્રસાદ ગ્રહણ કરી શકીએ છીએ। આ અન્નક્ષેત્ર છે।
આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.